મારું નામ રાઠવા મુકેશભાઈ ચમાડાભાઈ, ગામ માણકા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. પહેલાં અમે બહુ બાપદાદા વખતની જૂની પદ્ધતિથી અમે ખેતી કરતા હતા અને અત્યારે અમે 2016-17ની અંદર આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે અમે માહિતી મળી. એની અંદર જોડાયા અને અઠવાડિયાની તાલીમ લીધી. તાલીમ લીધા બાદ અમે અડધા વીંગાથી શરૂઆત કરી. તે અડધા વીંગામાં અમે ફ્લાવર, કોબીજ છે, રીંગણ છે, એની અંદર અમને ઉત્પાદન થોડુંક સારું મળ્યું. ત્યારબાદ અમે ધીરે ધીરે સ્ટેપ બાય વધારતા ગયા. અડધા વીંગાથી 1 વીંગામાં હમણાં રીંગણ છે અમારે ત્યાં, અને મરચી છે, તુવર છે અને વાલોર છે. અને ચોમાસાની અંદર અમે મકાઈ કરી હતી અને ડાંગર અને તુવર. ડાંગરની અંદર અમને 1 વીંગાની અંદર અમને 50 મણ જેવો ઉતારો આવ્યો છે અને તુવેર 10 મણ જેવો આવ્યો છે અને મકાઈ પણ 60-70 મણ જેવું ઉત્પાદન ચોમાસાનું મેળવ્યું છે અમે. પ્રાકૃતિક ખેતીની અંદર મારે અત્યારે મરચીનો પાક તૈયાર થઈ ગયો છે. એ 2-3 દિવસની અંદર વેચાણ ચાલુ કરવાનું છે. અને તુવર છે એ હજુ વાર લાગશે અને વાલરના ફૂલ આવી ગયા છે. એટલે મરચીનું ઉત્પાદન મારે ઊભો પાક તૈયાર થઈ ગયો છે. મારે દેશી ગાય છે ને જે ગાય આધારિત જે પ્રાકૃતિક ખેતી થાય છે એની અંદર હું ગૌમૂત્ર અને ગોબરમાંથી જે પ્રાકૃતિક ખેતીનો જે 5 આયામો છે એનો ઉપયોગ કરું છું ખેતીની અંદર. અને જે મને દર મહિને 900 રૂપિયા મળે છે એ હું ગાયના નિભાવ માટે ખર્ચ કરું છું. તમામ ખેડૂત મિત્રોને મારો એટલો સંદેશ છે કે જે રાસાયણિક પદ્ધતિથી ખેતી કરે છે એ લોકોને મારી નમ્ર વિનંતી કે એ છોડી અને પ્રાકૃતિક ખેતીની અંદર વળે અને એમાં જે ખેતીમાં થતા ફાયદા છે એમાં જમીન પોચી થાય, ફળદ્રુપ થાય અને જે અળસિયા ફરી પાછા જીવંત થાય અને ખેડૂતનો મિત્ર તરીકે આપણને મદદરૂપ થાય છે. એ પ્રાકૃતિક ખેતીની અંદર જ આપણને જોવા મળશે.